ओके चलो छोकराओ दिवस बीजो दिवस 1 थी आपणे कंटिन्यू करिए। આપણે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરતા હતા, તો ફરીથી પાછા આપણે સમૂહ 15ના તત્વો લખી દઈએ। આપણે સમૂહ 15 નાના પાટેકર ऐश्वर्या स भिखारी। तो बात करिए समूह 15 तत्वों आयनीकरण एंथाल्पी। तो आयनीकरण एंथाल्पी में सौथी पहला आपणे तत्वों बाह्यतम कक्षानी इलेक्ट्रॉन रचना लखीए छीए। बाह्यतम कक्षानी माटे 2s 2p 2 1। चलो सॉरी फॉर दैट 2 3 सेम फॉस्फरस की बात करिए 3s2 3p3 एक ऐड कर दिए कक्षक 3d10 4s2 4p3 सेम 4d10 5s2 5p3 एक अक्षक ऐड कर दिए 4f 14 5d10 6s2 6p3। હવે તમે આમાં જોશો તો તત્વની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોનની રચના છે તેમાં કુલ 5 ઇલેક્ટ્રોન આવેલા છે। तो आयनीकरण एंथाल्पी की जो बात करिए तो जे छेल्लो इलेक्ट्रॉन है ए छेल्लो इलेक्ट्रॉन पी कक्षक मांथी जशे अने ए जे पी कक्षक है ए पी कक्षक भरेली है अर्धपूर्ण। अने आपने खबर ज छे के कक्षक जो पूर्ण भरेली होय अथवा तो अर्धपूर्ण होय तो एवी कक्षकनी स्थायित्वता વધુ હોય છે। માટે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી તેની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકને લીધે વધુ હોય છે। હવે કમ્પેરિઝન સમૂહ 14 સાથે જો કરીએ સમૂહ 14 ને કમ્પેરિઝન કરીએ સમૂહ 16 સાથે। ચાલો तो समूह 14 कदमा नानु छे सॉरी फॉर दैट समूह 14 कदमा मोटू छे समूह 16 कदमा नानु हशे। हवे आ जे समूह 15 छे आ बे समूहनी वच्चे स्थान पामे छे। हवे समूह 14 ની જો વાત કરીએ તો સમૂહ 14 ની અંદર તેની બાહ્યતમ કક્ષાની અંદર NS2 NP2 પ્રકારની ઇલેક્ટ્રોનની રચના આવશે બાહ્યતમ કક્ષામાં। જ્યારે સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ 16 ની બાહ્યતમ કક્ષામાં NS2 NP4 તરીકેની ઇલેક્ટ્રોનની રચના આવેલી હોય છે। જ્યારે 15મા સમૂહમાં NS2 NP3 હોય છે। માટે સમૂહ 14 ને સમૂહ 15 ની જો કમ્પેરિઝન કરીએ તો સમૂહ 14 અને સમૂહ 15 બંને સમૂહના તત્વો કરતા સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે। એનું એક જ રીઝન છે કારણ કે કક્ષકો પી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે। ચાલો હવે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીની જો આપણે ચર્ચા કરીએ तो समूह 15 में ऊपर थी नीचे तरफ जाइए तो कद वधे अने कद वधे तो आयनीकरण एंथाल्पी घटे छे। हवे बात करिए प्रथम आयनीकरण एंथाल्पी तो प्रथम आयनीकरण एंथाल्पी नी बात करीशुं डेल्टा IH1।
तो આપણે 11 સાયન્સમાં જ ભણીને આવેલા છે કે ડેલ્ટા IH1 જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે સેમ એ જ પ્રમાણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી દર્શાવવામાં આવે છે ડેલ્ટા IH2 વડે, સેમ તૃતીય આયનીકરણ એન્થાલ્પીને દર્શાવવામાં આવે છે ડેલ્ટા IH3 વડે. તો સેમ આ ટોની જો કમ્પેરિઝન કરીશું તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધુ હોય છે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી હજુ આગળ જઈએ એના ભૌતિક ગુણધર્મમાં. ચાલો ફરી આપણે સમૂહ લખી દઈએ. નાના ટેકર ઐશ્વર્યા સબ વિકાર. ચાલો હવે સમૂહ 15ના તત્વોની જો ભૌતિક ગુણધર્મની જો વાત કરીએ તો આ જે સમૂહના જે તત્વો છે જેમાં જે પ્રથમ સભ્ય છે નાઇટ્રોજન, એ નાઇટ્રોજન દ્વિપરમાણવીય વાયુરૂપ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. મીન્સ કે તમને એઝ અ N2 તરીકે જોવા મળે છે. જ્યારે સમૂહના જે બાકીના જે તત્વો છે ફોસ્ફરસ લઈ લો, આર્સેનિક લઈ લો, એન્ટીમની લઈ લો, બિસ્મથ લઈ લો, એ બધા દ્વિપરમાણુય કરતાં વધારે પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. મીન્સ કે આ જે તત્વો છે બધા બહુપરમાણવીય હોય છે. બધા જ બહુપરમાણવીય હોય છે. જેમ N2 વાયુરૂપ હોય છે સેમ એ જ પ્રમાણે આ જે ચાર તત્વો છે એ બધા ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો સમૂહ 15ના જે તત્વો છે બધા જ બહુપરમાણવીય સ્વરૂપે મોટે ભાગે જોવા મળે છે. જેમાં જે શરૂઆતનું પહેલું તત્વ છે નાઇટ્રોજન જે N2 તરીકે વાયુરૂપ છે, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ પણ બહુપરમાણવીય હોય છે જે ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચાલો બીજી એક વસ્તુ જાણવા જેવી ભૌતિક ગુણધર્મોમાં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ધાતુપણાનું ગુણધર્મ વધે છે. જે આપણે આગળ બી ડિસ્કશન કરેલું છે. માટે જ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે બે તત્વો છે એ નોન મેટલ છે. જે આર્સેનિક અને એન્ટીમની આ બે તત્વો છે એ એમોર્ફોસ છે, મીન્સ કે અર્ધધાતુ છે. ત્યાર પછી બિસ્મથ અને મોસ્કોવિયમની જો વાત કરીએ તો આ જે બે તત્વો છે એ ધાતુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આ બી યાદ રાખવા જેવું. બીજી એક વસ્તુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું તેમ તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જ્યારે વાત કરીશું ગલન બિંદુની તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું તેમ તેમ ગલન બિંદુમાં આર્સેનિક સુધી વધે છે. મીન્સ કે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસનું ગલન બિંદુ વધારે, ફોસ્ફરસ કરતાં આર્સેનિક, આર્સેનિક કરતાં આર્સેનિક સુધી વધે છે. આર્સેનિક કરતાં એન્ટીમનીનું જે ગલન બિંદુ છે એ ઓછું છે અને એન્ટીમનીથી બિસ્મથ તરફ જઈએ તેમ ગલન બિંદુ ઘટે છે. માટે એન્ટીમની કરતાં બિસ્મથનું ગલન બિંદુ ઓછું હોય છે. માટે જો આપણે ક્રમની જો વિચાર કરીએ ગલન બિંદુના તો નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસનું ગલન બિંદુ વધારે, ફોસ્ફરસ કરતાં આર્સેનિકનું ગલન બિંદુ વધારે, પરંતુ આર્સેનિક કરતાં એન્ટીમનીનું ગલન બિંદુ ઓછું રહેશે અને એન્ટીમની કરતાં બિસ્મથનું ગલન બિંદુ ઓછું રહેશે. તો આ જે ચડતો ક્રમ જે આપેલો છે એ ગલન બિંદુ માટેનો છે જે પણ આપણે યાદ રાખીશું. બીજો એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મની અંદર કે જે નાઇટ્રોજન તત્વ છે એ કોઈ અપરરૂપતા ધરાવતું નથી. જ્યારે બાકીના જે સભ્યો છે, બાકીના જે તત્વો છે જે અપરરૂપતા દર્શાવે છે. મીન્સ કે નાઇટ્રોજન અપરરૂપતા
દર્શાવતો નથી, જ્યારે બાકીના સભ્યો શું કરશે? બધા લઈ લો, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ બધા શું કરશે? અપરૂપતા દર્શાવે છે. ચલો ક્લિયર? તો આ એના બધાના એના ભૌતિક ગુણધર્મ છે જેનો પર આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ જઈએ આપણે સમૂહ 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપર. તો આપને ખબર જ છે કે તત્વોના જે રાસાયણિક ગુણધર્મ છે એનો આધાર તત્વની ઇલેક્ટ્રોનીય રચના ઉપર રહેલો હોય છે. તો ફરીથી પાછું આપણે એકવાર ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. ચાલો, હું માત્ર તત્વોની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના છે એ જ લખીશ. એક કક્ષક એડ કરી દઈશું. 3d10 4s2 4p3 સેમ 4d10 5s2 5p3 4f14 5d10 6s2 6p3. તો આ રીતના સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના હશે. હવે આપણે જો આનો જો અભ્યાસ કરીએ તો આ બધા જ તત્વોની બાહ્યતમ કક્ષા, જેને બીજે તમે સંયોજકતા કક્ષા પણ કહી શકો છો. આ જેટલા પણ તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષાની જો ઇલેક્ટ્રોનીય રચના તમે જોશો તો એની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે જે સમૂહ 15ના જે તત્વો છે એમાં અધાતુ પણ છે અને નીચે તરફ જઈએ તેમ તેમ ધાતુ પણ આવેલી છે. હવે અધાતુની ટેન્ડન્સી કેવી હોય છે? ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી હોય છે. ધાતુની ટેન્ડન્સી કેવી હોય છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની ટેન્ડન્સી હોય છે. તો એનો મતલબ એમ થાય કે જે શરૂઆતનું જે નાઇટ્રોજન છે, જે અધાતુ છે, ફોસ્ફરસ છે, જે અધાતુ છે, એ લોકો શું કરશે? ઇલેક્ટ્રોન મેળવી શકે છે. હવે તેઓની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે આ લોકોએ જો અષ્ટકના રચના જેવી જો ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય તો એ લોકોને 3 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે, તો જ એ લોકો અષ્ટકની રચના પ્રાપ્ત કરી શકે. માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસ શું કરશે? -3 જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવી શકે છે. હવે આગળ જઈએ તો સમૂહમાં જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ ધાતુપણાનો ગુણધર્મ વધારે છે. તો ધાતુપણાનો ગુણધર્મ વધારે હોય તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત કરે. તો બિસ્મથની જો વાત કરીએ તો બિસ્મથની બાહ્યતમ કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન છે, જો 5 ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો એ +5 તરીકે પણ ઇલેક્ટ્રોનીય રચના ધરાવી શકે છે. માટે આ જે તત્વો છે -3 પણ આવી શકે, એની ઇલેક્ટ્રોન રચના +5 પણ આવી શકે છે. બીજી એક વસ્તુ જાણવા જેવું કે આપણે જેમ જેમ સમૂહમાં નીચે તરફ જશું તેમ તેમ એન્ટીમની લઈ લો, બિસ્મથ લઈ લો કે જેમાં 4d કક્ષકો આવેલી છે, 4f કક્ષકો આવેલી છે. તો આ જે કક્ષકો છે એ નિષ્ક્રિય યુગ્મન અસર દર્શાવશે. આ નિષ્ક્રિય યુગ્મન અસરને લીધે S કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધે છે. પાછું રિપીટેશન કરું કે જે ભારે તત્વો છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ જેમાં ડી કક્ષકો આવેલી છે, એફ કક્ષકો આવેલી છે, આ કક્ષકો આવેલી હોવાને લીધે નિષ્ક્રિય યુગ્મન અસર ઉત્પન્ન થાય છે. આ નિષ્ક્રિય યુગ્મન અસરને લીધે S કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર પર વધુ હોય છે. કેન્દ્ર પ્રત્યે તેનું આકર્ષણ વધી જાય છે. માટે સમૂહમાં નીચે તરફ જઈએ તેમ તેમ S ના 2 ઇલેક્ટ્રોન ગુમાવાતા નથી, કારણ કે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય છે, બીકોઝ ઓફ નિષ્ક્રિય યુગ્મ અસર.
માટે સમમાં નીચે તરફ જશું તેમ તેમ તેની +5 અવસ્થાની જગ્યાએ માત્ર બાહ્યતમ કક્ષામાં આવેલા 3 જ ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત કરે છે. આથી તેઓ +3 જેવી ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવી શકે છે. માટે સમૂહ 15ના તત્વો -3 ધરાવી શકે છે, +3 ધરાવી શકે છે, +5 જેવી ઇલેક્ટ્રોનીય રચના પણ ધરાવી શકે છે. હવે સવાલ એવો આવે કે કયા તત્વો કઈ ઇલેક્ટ્રોનીય કયો ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. તો શરૂઆતના જે તત્વો છે જે -3 ઓક્સિડેશન અવસ્થાઓ ખૂબ જ સરળતાથી ધરાવી શકે છે, પણ સમૂહમાં જેમ જેમ નીચે તરફ જશું તેમ તેમ -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીત્વતા ઘટતી જાય છે. એનો મતલબ એમ થાય કે શરૂઆતના તત્વો જ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે, પણ જેમ જેમ બિસ્મથ તરફ જશો, એન્ટીમની તરફ જશો તો એ લોકો -3 ધરાવતા સંયોજનો બનાવતા નથી. હવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનવા જોઈએ, કારણ કે ભાઈ ધાતુ છે તો એની પણ વાત કરીએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પણ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનો પાછા બને છે અસ્થાયી. વાત કરીએ બિસ્મથની તો બિસ્મથ માત્ર BiF5 આ જ એક એવું સંયોજન છે જે બનાવે છે જે કેવું હોય છે, સ્થાયી હોય છે. બાકી બિસ્મથના બધા જ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હોય છે અસ્થાયી. ખાલી માત્ર BiF5 જ સ્થાયી છે, બાકી બધા જ બિસ્મથના +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હોય છે અસ્થાયી. તો એ યાદ રાખવા જેવું. તો +5 ઓક્સિડેશન અવસ્થામાં માત્ર બિસ્મથમાં BiF5 સંયોજન જ સ્થાયી છે, બીજા બધા અસ્થાયી છે બીકોઝ ઓફ નિષ્ક્રિય યુગ્મન અસરને લીધે. ચાલો હવે અગાડી જો તો એનો મતલબ એમ થાય કે બિસ્મથ મોટે ભાગે શું કરશે, +3 ધરાવતા સંયોજનો વધુ બનાવવાનો પ્રયત્ન કરશે. માટે સમમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સ્થાયીત્વતા વધારે હોય છે. માટે +3 ધરાવતા જે સંયોજનો છે એ તમને સ્થાયી જોવા મળશે. ચાલો હવે વાત કરીએ નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન શું માત્ર -3 ધરાવતા સંયોજનો જ બનાવી શકે? મીન્સ કે -3 એટલે કે શું, નાઇટ્રોજન છે એમોનિયા NH3 આવા સંયોજનો બનાવશે કે જેમાં એનો ઓક્સિડેશન આંક -3 આવે? તો હા, એવું થશે. પરંતુ નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે નાઇટ્રોજન શું બનાવી શકે? તો ભાઈ N2O પ્રકારનું સંયોજન બી બનાવી શકે, NO પ્રકારનું સંયોજન બી બનાવી શકે, NO2 પ્રકારનું સંયોજન બી બનાવી શકે, N2O5 પ્રકારનું બી સંયોજન બનાવી શકે છે. તો આ બધા સંયોજનોની જો આપણે કમ્પેરિઝન કરીએ તો આ સંયોજનમાં નાઇટ્રોજનનો જો ઓક્સિડેશન આંક જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ આવશે +1. આમાં જો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જોઈએ તો એ આવશે +2. આમાં જો જોઈએ ઓક્સિડેશન આંક તો એ +4 આવશે. આમાં જો જોઈએ તો એ +5 આવશે. તો મીન્સ કે નાઇટ્રોજન તેના ઓક્સિજન સાથેના જે સંયોજનો છે જેમાં +1, +2, +4, +5 વગેરે જેવા ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો પણ બનાવી શકે છે, પણ એ માત્ર ને માત્ર ઓક્સિજન સાથે જ આવા સંયોજનો બનાવી શકે છે, બીજા બધા પરમાણુ સાથે બનાવી શકતો નથી. ઇવન એ હેલોજન સાથે પણ +5 ધરાવતા સંયોજનો કે +4 ધરાવતા સંયોજનો બનાવી શકતું નથી. માત્ર ઓક્સિજન સાથે જ આવા સંયોજનો બનાવશે. તો નાઇટ્રોજનના જે હેલાઇડ છે એ +5 જેવા સંયોજનો બનાવતા નથી. એનું રીઝન એવું છે કે
બીજા તત્વ પાસેથી આવતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે ખાલી કક્ષકના અભાવને લીધે તેઓ +5 ધરાવતા સંયોજનો બનાવી શકતા નથી. ક્લિયર છે? હવે વાત કરીએ ફોસ્ફરસની. આ વાત કરી નાઇટ્રોજન વિશેની. હવે વાત કરીએ ફોસ્ફરસ. તો સેમ ફોસ્ફરસના જે ઓક્સો એસિડ સંયોજનો છે, ઓક્સો એસિડ, આ જે ફોસ્ફરસના જે ઓક્સો એસિડ સંયોજનો છે એ ઓક્સો એસિડ સંયોજનો પણ +1 +4 વગેરે જેવા ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો બનાવે છે. તો એ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ જોવાના છે. ઓક્સો એસિડ કયા છે, કયા પ્રકારના છે, કયા ઓક્સિડેશન આંક આવશે. માટે આપણે આટલું સમજીએ કે જે ફોસ્ફરસના જે ઓક્સો એસિડ સંયોજનો છે એ પણ +1 થી લઈને +4 સુધીના ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો બનાવી શકે છે. ચાલો હવે નાઇટ્રોજનની જો વાત કરીએ તો નાઇટ્રોજનના કિસ્સાની અંદર તેની +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓની જે વૃત્તિ હોય છે એ એસિડ દ્રાવણમાં, શબ્દ બોલું છું, એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. શબ્દ છે અહીંયા વિષમ પ્રમાણમાં, કે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા એ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વિષમ પ્રમાણ શું છે. તો સમજો, માન લો કે મારી પાસે HNO2 છે, જેને કહેવાશે નાઇટ્રસ એસિડ. HNO3 ને કહેવાશે નાઇટ્રિક એસિડ, પણ HNO2 ને કહેવાશે નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડનું રૂપાંતર HNO3 માં જ્યારે થશે ત્યારે સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થશે અને સાથે સાથે NO ઉત્પન્ન થશે. સમીકરણને જો બેલેન્સ કરીએ તો અહીંયા 2 મૂકીશું, અહીંયા 3 મૂકીશું. તો આ સમીકરણનો જો આપણે અભ્યાસ કરીએ તો નાઇટ્રસ એસિડમાં આ જે નાઇટ્રોજન છે જેનું ઓક્સિડેશન આ ગણીએ તો ઓક્સિજનનો -2 એવા 2 છે એટલે -4, હાઇડ્રોજનનો +1 એટલે -3, તે બાજુ તો +3, જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક આવે છે +3. નાઇટ્રિક એસિડમાં વાત કરીએ તો નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક આવશે 3 × 2 = 6 +1 -5, તે બાજુ જશે તો અહીંયા +5 આવશે. સેમ નાઇટ્રિક ઓક્સાઇડની વાત કરીએ તેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક આવશે +2. હવે સમજો આ જે HNO2 છે, જે નાઇટ્રસ એસિડ છે, એ નાઇટ્રસ એસિડનું રૂપાંતર નાઇટ્રિક એસિડ અને NOમાં થાય છે. હવે સમજો અહીં નાઇટ્રસ એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +3 છે. હવે એમાંથી જે 2 સંયોજનો મળે છે એ બંને સંયોજનોમાં રહેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એકમાં +5 છે, એકમાં +2 છે, જે આના કરતાં એક વધારે છે અને એકમાં ઓછો છે. મીન્સ કે એવું કહી શકાય કે જ્યારે અહીંયાથી હું અહીંયા લઈ જાઉં ત્યારે +3 માંથી +5 મીન્સ કે HNO2 નું શું થયેલું કહેવાશે? ઓક્સિડેશન થયેલું કહેવાશે. એટલે કે HNO2 નું ઓક્સિડેશન થઈને HNO3 માં રૂપાંતર થયું. જ્યારે આ જ નાઇટ્રોજન પરથી હું NO પર લઈ જવા ત્યારે જોવા મળશે કે +3 માંથી +2 માં રૂપાંતર થયું. એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. એટલે કે આનું શું થયેલું કહેવાશે? રિડક્શન. મીન્સ કે એવી રિએક્શન કે જેમાં એક જ તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય, એનું જો રિડક્શન થતું હોય તો આવી પ્રક્રિયામાં આપણે કહીશું એ વિષમ પ્રમાણમાં કહેવાશે. આઈડિયા આવે છે? તો નાઇટ્રોજન પણ આ રીતના વિષમ પ્રમાણમાં થઈ શકે છે. મીન્સ કે નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાંથી જો આપણે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા લઈએ અને એ મધ્યવર્તીમાંથી જો કોઈ રિએક્શનમાં એની ઓક્સિડેશન અવસ્થા વધતી હોય અને કોઈ ઘટતી હોય એવા જો સંયોજનો આપણે મળતા હોય તો એવી રિએક્શન આપણે કહીશું વિષમ પ્રમાણમાં રિએક્શન કહીશું. સેમ તે જ પ્રમાણે ફોસ્ફરસની લગભગ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ અને એસિડની અંદર +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમ પ્રમાણમાં હોય છે. મીન્સ કે ફોસ્ફરસ બી જો આ જ પ્રમાણે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા લઈએ તો એનું એકમાં ઓક્સિડેશન અને બીજા તત્વમાં રિડક્શન થઈ શકે છે. તો ફોસ્ફરસ પણ આવું કરી શકે છે.
પરંતુ જ્યારે આપણે નીચે તરફ જશું, મીન્સ કે આપણે જશું આર્સેનિક પાસે, આપણે જશું એન્ટીમની પાસે, આપણે જશું બિસ્મથ પાસે, તો શું આ લોકો વિષમ પ્રમાણમાં રિએક્શન શું બતાવી શકશે? તો ના, કારણ કે મોટે ભાગે આ જે તત્વો છે એ તત્વોના સંયોજનોમાં તેઓની ઓક્સિડેશન અવસ્થા +3 તરીકે સ્થાયિત્વતા ધરાવતી હોય છે, કારણ કે એના કરતાં વધારે સંયોજકતા અને એના કરતાં ઓછી સંયોજકતા ધરાવતા સંયોજનો અસ્થાયી હોય છે. માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસ વિષમ પ્રમાણમાં સંયોજનો બનાવી શકે છે, જ્યારે આર્સેનિક, એન્ટીમની અને જે બિસ્મથ છે જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ગુણધર્મ ધરાવતા નથી, એ માત્ર +3 ધરાવતા જે સંયોજનો બનાવે છે તેની સ્થાયિત્વતા વધારે હોય છે. બીજી એક વસ્તુ જાણવા જેવું, જે નાઇટ્રોજન હોય છે એ નાઇટ્રોજન માત્ર ને માત્ર એની અંદર 4 જ કક્ષકો આવેલી હોય છે, જે આપણે આગળ જોઈને આવ્યા. એક 2s ની વાત કરીએ અને એક 2p ની વાત કરીએ. હવે એક છે s કક્ષક અને 3 p કક્ષકો હોય છે. તો ટોટલ નાઇટ્રોજનની અંદર 4 જ કક્ષકો હોય છે, અને આ જેથી નાઇટ્રોજન વધુમાં વધુ 4 જ સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવે છે. મોટાભાગની સંયોજકતા 4 જ હોય છે. જ્યારે ભારે તત્વોમાં જઈએ, કે મીન્સ કે નાઇટ્રોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ડી કક્ષકો પણ આવેલી હોય છે અને એફ કક્ષકો પણ આવેલી હોય છે, જેથી તેમાં બંધન યુગ્મ 4 કરતાં વધારે સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી શકાય છે. લાઈક નાઇટ્રોજન પરથી ફોસ્ફરસ પર જાઉં તો ભાઈ PF6 ધરાવતું સંયોજન ફોસ્ફરસ બનાવી શકે છે, પણ NF6 જેવું સંયોજન કે NF5 જેવું સંયોજન ફોસ્ફરસ નાઇટ્રોજન બનાવતો નથી, જ્યારે ફોસ્ફરસ PF6 જેવું સંયોજન બનાવી શકે છે. બીકોઝ ઓફ ફોસ્ફરસમાં ફ્લોરિન તરફથી મળતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ડી કક્ષકનો સમાવેશ થઈ શકે છે. તો આ બી એક નાનો મોટો પોઈન્ટ યાદ રાખવા જેવો, કે નાઇટ્રોજન માત્ર 4 સંયોજકતા ધરાવતા જ સંયોજનો બનાવશે, જ્યારે સમૂહના જે નીચેના તત્વો છે એ ડી અને એફ કક્ષકનો ઉપયોગ કરીને 4 થી વધુ સંયોજકતા ધરાવતા સંયોજનો પણ બનાવી શકે છે. તો આજે આપણે આટલે સુધી રાખીશું. કાલે આપણે નાઇટ્રોજનની અનિયમિત ગુણધર્મો અને તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે ભણીશું. ઓકે, ચાલો.